જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે જો અમારા ગામમાં ઢોળેટી બધા ઉજવી નાખી છે, જેમ તેમ પડ્યું છે, પણ અમારા ગામ સેવકો 4-5 જણા હારા માણસ છે, અજયભાઈ, દીપકભાઈ, જીતાભાઈ, કૃપાલભાઈ બાબરિયા અને નરેશભાઈ, આજીતભાઈ, એનો બર્થડે હોવા છતાં એ આજ ગામની સેવા કરવા આવ્યા છે। તો તમે વિચારો ગ્રામ પ્રત્યે કેટલો પ્રેમ છે। આવી રીતે તમે મને આગળ સપોર્ટ કરતા રહ્યો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાધે રાધે, જય મુરલીધર, જય દ્વારકાધીશ। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આપણે બીજી વાર વિડીયો બનાવી છે, કારણ કે ગામના ઉપસરપંચ રહી ગયા હતા, એના ઘરે બરસ લેવા ગયા હતા અને એ ત્યાં સેવા કરવામાં મદદ કરે છે। આજે અમે અવેડાને સમકાવીને સમાપ્ત કરી નાખવાના છે। રાધે રાધે, જય દ્વારકાધીશ, જય પાલનપીર, જય ભીમ। અહીંયા બધા કેવી રીતના સાફ કરો છો? અવેડામાં 3 વર્ષથી કોઈ અવેડો સાફ જ નથી કર્યો। અમારા જીતાદા જો ઘરેથી પાવડો લે, પાવડો અમારો જ પાછો, એ વાત અલગ છે। નાના ટેણીએ સાફ કરો છો, પિસ્કારીથી પાણી ભરે છે, આ નીકુય સાફ કરે છે, અને આ જો ઓલા માણસનો તાવ આવ્યો છે તો એ સાફ કરવા આવે છે, બોલવાનો થાય છે। આ નરેશ બાબરિયા જો ઈ સુરત થી છે અવેડો સાફ કરવા આવ્યા છે સ્પેશિયલી। અને ઘઉં સાફ ઘઉં વાવા વાળા વાડીએ ધ્યાન રાખવાની બદલે અહીંયા વી આવ્યા છે, કેમ કે ન્યા ગામ પેલા ઘઉં પાકી ગયા છે। જો અને મારા મામા હજી લગ્ન કર્યા 10 દી ની થયા તોય એવેડો સાફ કરવા આવ્યા છે। વિચાર કરો ગામ પ્રત્યે કેટલો પ્રેમ છે। અને લાલજીભાઈ પરમાર નો તાવ આવ્યો છે તોય એવેડો સાફ કરવા આવ્યા છે। પિકઅપ ભાડે છે, કોઈને ભાડે જોતું હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે। ભાડું બહુ વ્યાજબી દરે લે છે અને તમને સલામત સવારી આપશે, તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર શેર કરો, હું સ્પોન્સરશિપ આપી